સાબરકાંઠાના સાબર ડેરીના વાર્ષિક ભાવફેરનો મામલો। સાબર ડેરી પશુપાલકોની માંગ સંતોષ્યા બાદ પણ વિવાદ જોવા મળી રહ્યો છે। ઈડરની અરોડા દૂધ મંડળી ચાલુ કરાયા બાદ બંધ કરી દેવામાં આવી હતી। અરોડા દૂધ મંડળી બહાર સભાસદ સભ્યોએ હોબાળો મચાવ્યો હતો। સાબર ડેરીની દૂધ મંડળીઓને બંધ રાખી વિરોધ કરવાનો પ્રયાસ કરાયો। ભાવફેર બાદ હવે જેલમાં પુરાયેલા આરોપીઓને છોડવાની માંગ કરાઈ। પોલીસ પર હુમલો કરનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ કરાયેલા આરોપીઓને છોડવાની શરતે દૂધ મંડળી શરૂ કરવાની માંગ કરાઈ હતી। તો સાબરકાંઠા અરવલ્લીમાં 1200 જેટલી મંડળીઓએ દૂધ એકત્રીકરણ શરૂ કર્યું છે। બંને જિલ્લામાં આવેલી છે 1800 જેટલી મંડળીઓ। સાબર ડેરીમાં દૈનિક 20 લાખ લીટર દૂધ એકત્ર થવાની શક્યતા છે। પોલીસ બંદોબસ્ત સાથે દૂધ વહન કરવાની વ્યવસ્થા ગોઠવાઈ છે। તો સાબર ડેરીના વાર્ષિક ભાવફેરનો મામલો। સાબર ડેરીએ પશુપાલકોની માંગ સંતોષ્યા બાદ પણ હજુ વિવાદ છે। ઈડરની અરોડા દૂધ મંડળી ચાલુ કરાયા બાદ ફરીથી બંધ કરી દેવામાં આવી। અરોડા દૂધ મંડળી બહાર સભાસદ અને સભ્યોએ હોબાળો મચાવ્યો હતો। સાબર ડેરીની દૂધ મંડળીઓને બંધ રાખવાના વિરોધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો।